નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। મતદાનના દિવસે મત આપીને આવેલા મતદારોને ખાસ ડિસ્કાઉન્ટ તેમજ તેમનું સન્માન કરવા જેવા કાર્યક્રમો આયોજિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવ્યા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન 7મી મેના રોજ યોજાનાર છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારી દ્વારા વિવિધ માધ્યમો દ્વારા મતદાનની ટકાવારી વધે તે હેતુસર અને કાર્યક્રમો અને નવતર પ્રયોગો કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડિકલ સ્ટોરના માલિકો તથા મોલ અને હોટલના સંચાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લાની ઉદ્યોગ કચેરી, શ્રમ આયુક્ત કચેરી, જીએસટી વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત વિવિધ વિભાગો દ્વારા મતદાનના દિવસે કામદાર વર્ગને મતદાન માટે રજા સુનિશ્ચિત કરવા અને વિવિધ ક્ષેત્રના વેપારીઓ, ઉદ્યોગકારો અને સંસ્થાઓની મહત્તમ મતદાન માટે મતદાન જાગૃતિ માટે યોગદાન આપે તે માટે સૂચનો મેળવી પરિણામલક્ષી કામગીરી માટે જણાવવામાં આવ્યું। મતદાન જાગૃતિ કાર્યક્રમમાં તમામ સંસ્થાઓની સહભાગિતા આવશ્યક છે, જે અનુસાર જુદા જુદા વ્યવસાયકારોને તેમની વ્યવસાયના સ્થળે સેલ્ફી પોઈન્ટ, બેનર, સ્ટીકર અને સ્ટેમ્પિંગ, સ્લોગન લગાવવા અને પત્રિકાઓ પ્રદર્શિત કરવા અને મતદાનના દિવસે મત આપીને આવેલા મતદારોને ખાસ ડિસ્કાઉન્ટ તેમજ તેમનું સન્માન કરવા જેવા કાર્યક્રમો આયોજિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવ્યું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, પ્રોબેશનલ IAS મહેક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી MS મનાથ, જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મુરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।